નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સામાજિક વિજ્ઞાનનું જે આપણે કેટલી તારીખ છે મિત્રો 22/8/2024, જે ધોરણ 10નું પેપર લેવાનું છે તેના માટે આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. સમય રહેશે આપણો 1 કલાક ને કુલ ગુણ રહેશે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે ને સારા એવા આપણે ક્વેશ્ચનો IMP લઈને આવી ચૂક્યા છીએ. તો અંત સુધી તમારે પેપર જોવાનું રહેશે. અને જો તમારે આની PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે વન એજ્યુકેશન ગુજરાત. કઈ છે મિત્રો? વન એજ્યુકેશન ગુજરાત એવું તમારે સર્ચ કરવાનું રહેશે. શું કરવાનું છે? વન એજ્યુકેશન ગુજરાત છે મિત્રો, એને તમે સર્ચ કરશો ટેલિગ્રામમાં જઈને તો તમને વન એજ્યુકેશન ગુજરાત છે મિત્રો સર્ચ કરવાનું રહેશે ટેલિગ્રામમાં જઈને. ત્યાં તમને આપણે જોઈએ તો યુટ્યુબ ચેનલમાં જે લોગો હશે તેવી ચેનલ મળી જશે, તેને તમારે જોઈન કરી લેવાનું રહેશે. અને જલ્દી જો તમે એમાં 500 સબસ્ક્રાઈબર મિત્રો જોઈન કરાવી દેશો તો આપણે ઓરિજિનલ પેપર પણ જલ્દી આપણે એની PDF નાખી દઈશું. તો આપણે હવે શરૂ કરી દઈએ. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલું છે, મોહેંજો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? તો મોહેંજો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? તેમાં આપણો આન્સર હશે ભૂગર્ભ ગટર યોજના. શું હતું? ભૂગર્ભ ગટર યોજના એની આગવી વિશેષતા હતી. તો આન્સર હશે બી, ભૂગર્ભ ગટર યોજના. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? તો ગુપ્ત યુગ છે ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. કયો યુગ? ગુપ્ત યુગ છે એ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. તેમાં આપણે જોઈએ તો સારા એવા મંદિર સ્થાપત્ય, સારો એવો કલાનો વિકાસ થયો હતો, સારું એવું સાહિત્ય રચાણું હતું, એટલા માટે આપણે જોઈએ તો એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? તો 4 સિંહોની આકૃતિને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સારનાથના સ્તંભમાંથી આ લીધેલું છે. પછી આગળનો ક્વેશ્ચન છે, ચોથા નંબરનો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ મહાભારત છે. પછી રામાયણ આવશે. મહાભારતમાં 1 લાખથી વધુ શ્લોક આવશે. 1 લાખથી વધુ શ્લોક છે એમાં, એટલે સૌથી મોટું કાવ્ય છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખો. તો વિશાખ દત્ત 10 કુમાર ચરિત આ વિધાન ખોટું છે. તેમાં આવશે વિશાખ દત્ત મુદ્રા રાક્ષસનું લે, બાણભટ્ટ કાદંબરી સાચું છે, ભારવી કિરાતાર્જુન સાચું છે, ને શુદ્રક મુચ્ચકટિકમ બિલકુલ સાચું છે. પછી છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર કહે છે? તો ભારતમાં શણના પાકને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. કયા પાકને? શણના પાકને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, કયું ધાન્ય અનાજનો રાજા ગણાય છે? તો ઘઉં છે અનાજનો રાજા ગણવામાં આવે છે. તો સાહિત્ય આપણો કૃષિવાળો પ્રકરણ છે તેમાંથી એક ક્વેશ્ચન લીધેલો છે. પછી આગળનો ક્વેશ્ચન છે, વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? તો 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. તો એમાં પહેલું છે, મોહેંજો-દડોનો અર્થ ખાલી જગ્યા એવો થાય છે. તો મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. શું અર્થ થાય છે એનો? મરેલાનો ટેકરો એનો અર્થ થાય છે. તો આન્સર છે મરેલાનો ટેકરો. બીજા નંબરનો ક્વેશ્ચન છે, મોહેંજો-દડોને જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ખાલી જગ્યા ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. તો એમાં જવાબ આવશે ક્રીટ ટાપુ. શું જવાબ આવશે? ક્રીટ ટાપુ આન્સર રહેશે. પછી છે, ખાલી જગ્યાને સંગીતની ગંગોત્રી કહે છે? તો સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. તો આન્સર રહેશે સામવેદ. સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનીએ ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી? તો અષ્ટાધ્યાયી. શું આવશે? અષ્ટાધ્યાયી આન્સર રહેશે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. પછી પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ ખાલી જગ્યા ટકા હિસ્સો છે? તો 22% જેટલો હિસ્સો છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો છે. વિશ્વમાં ખાલી જગ્યાના દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે, તો 5 જૂને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખવું. પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. મોહેંજો-દડોના મકાનો શા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા?
તેમાં આપણે જોઈએ તો નદીઓના પૂર અને ભેજથી બચવા માટે મોહેંજો-દડાના મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, તેમાં સંસ્કૃત ભાષાને કઈ કઈ ભાષાના નામે ઓળખવામાં આવે છે? તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષાના નામે ઓળખવામાં આવે છે. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, પ્રાચીન ભારતની કઈ કઈ વિદ્યાપીઠો વિશ્વવિખ્યાત હતી? તો નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વારાણસી, કાશી વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કયા કયા સ્થળે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે? તો ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવેલ છે. દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી યાદ રાખશું. અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય કહેવાય છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ લખો. સિંધુ ખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તેમજ તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી મળ્યા હતા. તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. હડપ્પામાંથી પાષાણના અને તાંબાના ઓજારો તથા અન્ય ચીજવસ્તુઓ મળ્યા હતા, તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. પછી છે દ્રવિડ શૈલી વિશેની ટૂંકમાં માહિતી આપો. તો સાહિત્ય મિત્રો જોઈ લો, આ દ્રવિડ શૈલી વિશેની પોઝ કરીને વાંચી લો. અને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમે જલ્દીને જલ્દી 500 સબસ્ક્રાઈબર આપણે જોઈન કરાવી દેજો. એવું કરશો તો હું તમને સાહિત્ય મોડલ પેપર છે એ આપી દઈશ, અને જે ઓરિજિનલ પેપર છે એ તમને સવારે વહેલા મૂકી દઈશ આપણી ટેલિગ્રામ ચેનલમાં PDF સ્વરૂપે. એ તમે સાહિત્ય સારા માર્ક મેળવી શકો. દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. જે કૃષ્ણા અને ગોદાવરી નદીની આજુબાજુ વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે બાગાયતી ખેતી વિશે નોંધ લખો. તો બાગાયતી ખેતી વિશેની નોંધ લખવાની છે ને. રોકડિયા પાક એટલે શું? ભારતમાં પાકતા મુખ્ય રોકડિયા પાક કયા કયા છે? તો આ આન્સર જોઈ લો. સાહિત્ય પોઝ કરીને આને વાંચી લેજો. અને આપણે આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સાહિત્ય આન્સર જોઈ લેવો. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશેની માહિતી છે. આને પણ સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો આપણે જોઈએ તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને સહેલાણીઓના હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્છીગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. પછી આપણે આગળના ક્વેશ્ચન છે વિભાગ છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. મોહેંજો-દડોના મકાનોની કઈ કઈ વિશેષતા હતી? તો આ સાહિત્ય જોઈ લો આન્સર. તો સાહિત્ય મિત્રો પુસ્તકમાંથી પણ તમને મળી જશે. પછી છે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓના વિશે શી અસરો થઈ છે? તો આનો પણ આન્સર જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. આ પણ સાહિત્ય મિત્રો વાંચી લેવું. ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય છે તેમ શા પરથી કહી શકાય? પ્રયત્ન કરવાનો રહેશે. વન સંરક્ષણના ઉપાયો વર્ણવો. તો આ પણ તમારે પોઝ કરીને સાહિત્ય વાંચી લેવાનું રહેશે. વન સંરક્ષણના ઉપાયો છે બધા, સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો.
તો મિત્રો અહીંયા પેપર સોલ્યુશન હવે એન્ડ કરીએ છીએ. ટેલિગ્રામ ચેનલમાં જલ્દીને જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.